નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે સવારે પણ આજવા ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીમાં કામ કરતી પોતાની પુત્રવધુ પ્રિન્સા પરમારને મૂકવા માટે સસરા બાઇક લઈને જઈ રહ્યા હતા. એવા સમયે આજવા ચોકડી પાસે એક આઈસરે બાઇકને બેદરકારીપૂર્વક અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સસરા અને પુત્રવધુ બંને રસ્તા પર ફંગોળાયા હતા. જો કે પુત્રવધુ પ્રિન્સા પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સસરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈને મૃતકના પરિવારજનોએ તંત્ર પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આજવા રોડ ચોકડી છે, ત્યાં આગળ મારી બહેનનું અત્યારે પેલા ટેમ્પા ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે. અને આ અહીંયા 9 વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનની નો એન્ટ્રી હોવા છતાં આ સુમારે મારી બહેનની અત્યારે અહીંયા ડેથ થવામાં આવી છે. અને ઓન ધી સ્પોટ અહીંયા ડેથ થઈ ગઈ છે એમની. 3 કલાકથી વધુ સમય અહીંયા 3 કલાકથી વધુ સમય થઈ ગયો છે ને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને અહીંયા ડેથ બોડી એવી હાલતમાં પડેલી છે. અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં ત્યાં લઈ ગયા હોય તો મારું પ્રોસેસ પૂરી જલ્દી થાય. અને અહીંયા મૂકી રાખી છે ડેથ બોડી 3 કલાકથી આવી સિચ્યુએશનમાં. અહીંયા માખો બમડે છે, અહીંયા બ્લડ પડી રહ્યું છે. એમ્બ્યુલન્સ બી મંગાવી છે, કલાક 1.5 કલાક થયા, હજુ એમ્બ્યુલન્સ નથી આવી. કોની બેદરકારી માનો છો? હું તો અહીંયા તંત્રની જ બેદરકારી માનું છું. અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં બી અહીંયા આવું કાર્યવાહી થાય, આ વસ્તુ થાય, એ પોસિબલ છે, શક્ય છે? અહીંયા બેન એમના ફાધર જોડે જતા હતા, કોલેજ જતા હતા. અત્યારે રસ્તામાં ચાઈસરવાળા ટોકિંગ કરતો રહ્યો છે. બરાબર. હવે પારુલ યુનિવર્સિટીમાં બરાબર. હવે મોટા વાહનો બેકામ ચાલી રહ્યા છે. કોઈ જોતા છે નહીં, પોલીસવાળા જોતા છે નહીં, પોલીસવાળા બી કશું જોતા નહીં. આજે અત્યારે કેટલા ટાઈમ થયો? કલાક ઉપર થયો. જો એમ્બ્યુલન્સ આવી નથી, ઉપર થયો, હજુ એમ્બ્યુલન્સ આવી નથી. શું કામ સરકાર શું કરવું છે? ટ્રાફિક શાખા કરવાનું કશું છે નહીં, કશું કરી કોણ નહીં, કંઈ બોલી મતલબ નહીં બોલીને કશું. અત્રે ઉલ્લેખનીય છે કે 9 વાગ્યા પછી આજવા ચોકડી વિસ્તારમાં ભારદારી વાહનો માટે પ્રવેશ પર પ્રતિબંધ છે. પોલીસ પણ સ્થળ પર જ હાજર હોય છે. ત્યારે પોલીસની હાજરીમાં સર્જાયેલા આ અકસ્માતે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. હવે આઈસર ચાલકને શોધીને પોલીસ કેવા પગલાં ભરે છે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.